હતો આદેશ અમારા ગુરુનો, એટલે શિવરાજ છે, મહાપર્વ કહેવાય. તો જ્ઞાન ગુરુના લગ્ન છે, દૂધ પાક ને વઘારિયા બટેટા. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તમે પણ બધા મજામાં છીએ? તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો તમને બધાને એમ થતું છે કે આજે પાલીતાણાથી બ્લોગ સ્ટાર્ટ કર્યું, પણ પાલીતાણાથી બ્લોગ સ્ટાર્ટ કરવાનું એક જ કારણ હતું, મારે ઇમરજન્સી કામ આવી ગયું હતું અને એક હતો આદેશ અમારા ગુરુનો, એટલે તાત્કાલિક આ કરવું પડે એમ હતું, એટલે પાલીતાણા આવ્યો હતો. અને જોકે મારે સમયનો થોડોક અભાવ હતો, એટલા માટે મારે જવાનું હતું બંસીને લેવા. માંડવડ જવાનું છે, એમને લગ્નમાં જવાનું છે, તો બંસીને લેવા જવાનું છે ને એમનો આદેશ હતો મારા ગુરુનો કે ભાઈ આ તારે કામ કરવાનું છે. તો આજના માટે આપણે આ કામ કર્યું છે. અને શું છે આદેશ, તો હમણાં આપણે બંસીને લઈએ, કારણ કે સમયનો અભાવ છે. તો બંસીને લઈ અને પછી તમને સમજાવું કે આની અંદર શું છે. અને મારા ગુરુનો આદેશ છે કે તમને બધી માહિતી ડિટેલ બંસીને હોસ્ટેલે લઈ આવું, પછી તમને આપું. તો ચાલો જઈએ હોસ્ટેલ. તો મિત્રો આવી ગયો છું પેટ્રોલ પંપ, અને કારણ કે આપણે ગાડીમાં પેટ્રોલ પણ લીઝરમાં છે ગાડી, તો પહેલાં પેટ્રોલ પુરાઈ લઈએ. તો આ ગારિયાધાર રોડે આપણે પેટ્રોલ પુરાઈ નાખીએ. આ મોંગલમાનું મંદિર છે અને આ રસ્તે આપણે જવાનું છે બંસીની હોસ્ટેલે. તો ચાલો પહેલાં પેટ્રોલ પુરાઈ આવી. પુરાઈ લીધું છે પેટ્રોલ મિત્રો, અને હવે જઈએ બંસીની હોસ્ટેલ, કારણ કે બંસી પણ રાહ જોતી છે. સમય પણ ઘણો બધો થઈ ગયો છે, એમને રજા સેઠી લઈને આવી પણ ગઈ છે. અને અમને 18 તારીખે આપી હતી બપોરા કે 18 તારીખે 5:30 વાગે તમે આવી જઈશો. તો જઈએ આપણે બંસીની પાસે. તો મિત્રો આવી ગઈ છે બંસીબેનની હોસ્ટેલ. આ તમે જોઈ શકતા હશો, આ રોડેથી છોંટ લઉં છું તો અંદર જવાનું. આ બહુ મોટી જબર એમની સ્કૂલ છે. દરવાજાની નજીક હું પહોંચવા આવી ગયો છું, અને અંદર બંસીબેનને છે. તો ચાલો જઈએ ત્યાં. આવી ગયો છું બંસીબેનની સ્કૂલની અંદર. સામે બાકડે બેઠા, ત્યાં આપણે જવાનું છે. હમણાં બંસીબેનને બોલાવી દઈશે. તો ચાલો, બંસીબેનને રજા લઈ લીધી. કા બંસીબેન જવું છે ને લગ્નમાં? આવે તો જઈએ બંસીબેનને લઈને ઘેરે મળશું હવે. કેમ? તો મિત્રો ખાસ મારે હમણાં તમને ભૂલાઈ જાત કહેતા, બંસીને લઈને તો નીકળી ગયો હતો. હમણાં મારા આશ્રમે દેવાનું થાત, તો ખાસ મેં તમને કીધું હતું કે મારા ગુરુનો હું જે આપણે કીધું હતું કે એનો આદેશ છે. તો તમને આ બેનર જોઈને તો ખબર પડી જશે. તો આ છે મિત્રો બેનર. તો એમાં લખ્યું છે, ખાસ નોંધ, ભક્તોને જણાવવાનું કે તારીખ 26/2/2025 ભાંગની પ્રસાદી બંધ. તો ખાસ બધાને જણાવી દેજો કે ભાઈ મસ્તરામ બાપુના આશ્રમે રતન પર ભાંગની પ્રસાદી બંધ છે, એવું ખાસ મારા ગુરુનો આદેશ હતો. અને મને કીધું કે ભાઈ તાત્કાલિક આ કામ કરો અને આનું બેનર છપાઈ નાખો. તો આપણે પિક્ચર લેબમાં બનાવી અને પોસ્ટર કાઢી નાખ્યું હતું. તો એ માટે મેં તમને કીધું હતું કે ભાઈ જોકે મારે થોડોક સમયનો અભાવ હતો, બંસીને લેવા જવાની હતી અને ટાઈમ થઈ ગયો હતો એમનો, તો એટલા માટે કંઈ ટાઈમ રહ્યો નહોતો. પણ આ ભાંગની પ્રસાદી બંધ રાખવાનું કારણ એક જ હતું. જોકે માણસો જો પ્રસાદી લિમિટમાં લે એને પ્રસાદી કહેવાય, પણ માણસ સ્ટ્રોંગ થઈ જાય છે, એમના મગજને અસર પડે છે. એટલે બાપુને થોડીક ફરિયાદ આવી હતી, એટલે બાપુએ કીધું કે ભાઈ આ ફરિયાદ આવે એ આપણને ગમતી વસ્તુ છે નહીં. એટલા માટે બાપુએ નિર્ણય લીધો કે મને કે તાત્કાલિક જા આ બેનર બનાવો. પહેલાં મને કીધું કે કાગળમાં તમે લખી અને ચોંટાડી ગયો. મેં કીધું એવું નથી કરવું બાપુ, કે આપણી પાસે અત્યારે સારી આઈટમ છે, સારી વસ્તુ છે, આપણે રોજ બેનરો બધા બનાવતા જ હોય પિક્ચર લેબમાં ને એમાં. તો કીધું એકાદું આવું બેનર બનાવી નાખશું, એટલા માટે આવું બનાવવામાં આવ્યું છે. અને જોકે પ્રસાદી તો હોય, પણ હવે મહાકાલને ધરાવાય ને, એટલે શિવરાજ છે, મહાપર્વ કહેવાય. તો શિવરાજમાં તે જે મહાકાલને ધરાવવામાં પ્રસાદી આવે છે, એ જ પ્રસાદી બનાવવામાં આવશે. બાકી તો નકર તમને બધાને ખબર જ હોય મિત્રો, જે જૂના હોય એમને તો ખબર જ છે કે મસ્તરામ બાપુને આશ્રમે કેટલી ભાંગની પ્રસાદી બનાવવામાં આવે છે. તો આ વખતે સદંતર એ પ્રક્રિયા બનશે. ખાસ ભાવિ ભક્તજનોને જણાવી દેવાનું મને મારા ગુરુએ કીધું કે ભાઈ વિડીયોમાં તું કહી દેજે, તો તમને બધાને મિત્રો ખબર તો પડી જ ગઈ છે. તો સદંતર પ્રસાદીનું બંધ રાખવામાં
આવેલ છે. ચાલો હજી અમારે આશ્રમે ખોટી થવાનું છે અને આ બેનર પણ ત્યાં દેવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી મિત્રો જોડાણેલા રહીજો. ઘેરે આવી ગયા અને મમ્મી સાથે ચર્ચા કરવા મળે છે. કાં બનુબેન? તો જય માતાજી. જય માતાજી. બનુબેનને જો લાવ્યા હતા. બનુબેનને જવાનું છે એમના જ્ઞાન ગુરુના લગ્ન છે. ક્યાં બનુબેન? તો એમના લગ્નમાં જવાનું છે એટલા માટે બંસી બેનને લાવ્યા છે. અહીંયા ભાઈ જો શું છે ભાઈ? હે છે શું? સ્ટ્રોબેરી ભાઈ જો વીખવા મળ્યા છે ભાઈ, લાવ્યા તરત જ તે. તો એવું કંઈક છે. અને અમારા બેનને જો તમે શેનો કાર્યક્રમમાં ભાગ લીધો છે? વિશાલના બર્થડેનો. એવું છે. તો ભાઈ 3 તારીખ છે ને? 3 તારીખે બર્થડે. 1 તારીખે તો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો છે અમારા બેને. તો જોવાનું ચૂકતા નહીં, બરોબર ને? હા, લાઈવ કદાચ કરીએ કે ન કરીએ પણ વિડીયો કદાચ બનાવશું. કદાચ એમાં કોપીરાઇટનો ઇસ્યુ વધારે આવે છે અને હવે ટૂંક સમયમાં આપણી ચેનલ મોનોટાઈઝ થવા જઈ રહી છે. તો આવું બધું હોય ને ટૂંક સમયની અંદર કદાચ એવું બધું કોપીરાઇટનો ઇસ્યુ આવતો હોય તો તકલીફ પડતી હોય. એટલા માટે કદાચ લાઈવ કરીએ કે ન કરીએ પણ વિડીયો તો જરૂર તમારો આવશે. ને અમારા બેન જો ડાન્સ કરવા મળ્યા છે, ખબર પડી છે બંધ કરી દીધો ડાન્સ. તો આવું છે. અમારા બનુબેન આવ્યા છે તો કાંઈક ચર્ચા કરી લે. હા બનુબેન? ચાલો જમવાનું તો થઈ ગયું છે કમ્પ્લીટ. અમારા બંસી બેન આવ્યા છે એટલા માટે જો દૂધ પાક ને વઘારિયા બટેટા ને એવું બનાવી નાખી છે. કા બનુબેન? તો ચાલો જમી લઈએ. જમીન પછી ફ્રૂટ સલાડ ને વઘારેલા બટેટા જમી લીધા. મજા આવી ગઈ, 1 નંબર હતા. અને અમારા બનુબેન આવ્યા હતા એટલા માટે બનાવ્યા હતા. અને આપણે જો નાહી ધોઈ ફરીવાર નાઇટ ડ્રેસ પહેરી અને થઈ ગયા કમ્પ્લીટ. તો બસ મિત્રો, આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.